તો પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના છાયા પ્લોટમાં પાણી ઓસર્યા બાદ રહેણાંક વિસ્તારમાં સખત ગંદકી ફેલાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા હોવા છતાં પણ તંત્રએ કોઈ પણ નક્કર પગલાં નથી લીધા। તો પોરબંદરમાં અત્યારે હાલ સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। પાણી તો ઓસરી ગયા છે, પરંતુ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં ગંદકી ફેલાતા રોગચાળો ફેલાવાનો ડર લોકોને સતાવી રહ્યો છે। હાલ ચાંદીપુરા વાયરસને લઈને વહીવટીતંત્રએ હજી તો કોઈ નક્કર પગલાં નથી લીધા, ત્યારે અન્ય રોગચાળો ફેલાય તો તેના માટે જવાબદાર કોણ? આ સવાલ અહીંયા સ્થાનિકો તંત્રને પૂછી રહ્યા છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ જે પાણી શહેરની અંદર ઘૂસ્યા હતા, ખાસ કરીને છાયાપ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા, જેને લઈને વહીવટી તંત્રએ છે તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ અમુક વિસ્તારમાં છે હજી પાણી ભર્યા છે, ત્યાં પાણી ઓસર્યા નથી। ઘરના ઉગરામાં તેમજ ઘરની અંદર હજુ પાણી ભરાયેલા છે, પરંતુ જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં વહીવટી તંત્રએ ગંદકી સાફ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેને લઈને હાલ જે ચાંદીપુરા નામનો રોગ છે તે બાળકોમાં ઘૂસ્યો છે। તે એક એને આમંત્રણ આપવા જેવી વાત છે। જો તાત્કાલિક સફાઈ નહીં થાય તો અહીં છે રોગચાળો સખત ફેલાય એમ છે। આ વિસ્તારના લોકો આપણી સાથે છે, એમની સાથે વાત કરશું। બેન, આ વિસ્તારમાં પાણી ભરાયેલું છે, કેટલા દિવસ પાણી ભરાયેલું હતું અને ગંદકીવાળા વચ્ચે આપ શું કહેશો? છેલ્લા ગુરુવારથી આના કન્ડિશન છે। હાલ 10 દિવસ થઈ ચૂક્યા છે। પાણી ઓછું થાય છે, બટ જેટલી જલ્દીથી નિકાલ થવો જોઈએ તે તો થઈ નથી રહ્યો, અને નુકસાન પણ ઘણું બધું થઈ રહ્યું છે ઘર વખરીને, અને પ્લસ જમવાનું પહોંચાડવામાં આવે છે પરંતુ રોજિંદાની વસ્તુ જે છે એ મળતી નથી, અને લેવા જવામાં પણ એટલી જ પ્રોબ્લેમ થઈ રહી છે। અને વાત થઈ કે ગંદકીની, તો જેમ જેમ પાણી ઓછું થશે તો ગંદકી રહેવાની જ છે, અને આ પાણીના લીધે મચ્છર માખી વધી રહ્યા છે, જીવજંતુઓની પણ બીક લાગે છે, કેમ કે હાલમાં જ 3 સર્પને પકડવામાં આવ્યા છે અહીંયાથી। તો નાના બાળકો અહીંયા રહે છે તો પણ બીક લાગે છે કે તેમને કરડી ન જાય, અને હાલમાં જે ચાંદીપુરા વાયરસ આવ્યો છે તેની પણ બીક લાગી રહી છે કે આને આ કન્ડિશન રહી તો આપણે ચાંદીપુરા વાયરસનો શિકાર થઈ શકશું, અને જો સરકાર માન્ય રાખે તો વહેલી તકે આ પાણીનો નિકાલ કરે તેવી વિનંતી છે। તો આ હતા આ વિસ્તારના એક બેન કે જેનું કહેવું એમ છે કે જો તાત્કાલિક આ સફાઈ કરવામાં નહીં આવે તો ચાંદીપુરા રોગનો જોડો છે આ વિસ્તારના લોકો બની શકશે, અને પોરબંદર શહેરમાં ચાંદીપુરા રોગનો હાલ એક પણ કેસ નથી, પરંતુ ગંદકીવાળાને લઈ અને એક નવી સિસ્ટમ ઊભી થાય તેવી શક્યતા દેખાય છે। આ સિવાય પણ આપણી સાથે ગૃહિણી છે, બેનને આપણે પૂછશું। બેન, તમારા ઘરમાં નાના બાળકો છે તો તમારે ઘરે આવવા જવા માટે અને કેવી તકલીફ પડે, અને ખાસ કરીને ગંદકીવાળો કેવું છે? ગંદકીવાળો અત્યારે ખૂબ જ અહીંયા વધી ગયો છે। અમારા ઘર પાસે પાણી આવી ગયું છે, જેમ બને એમ જલ્દી નિકાલ થાય એવું ચાહે। ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધ છે, વસ્તુ લેવા જવાની તકલીફ બહુ પડે છે, અને પાણી ખૂબ જ છે કે જે ઘરમાં બધાને આવી ગયું છે, અને એનો જલ્દી નિકાલ થાય એવી ચાહે। તો આ હતા આ વિસ્તારના એક બેન છે જેનું કહેવું છે કે આઈસી પાણી અને તેમજ ગંદકીનો તાત્કાલિક નિકાલ થાય તેવી આ વિસ્તારના લોકો માગણી કરી રહ્યા છે। આ સિવાય પણ આ વિસ્તારના એક બેન છે, આપણે એને પણ મળશું। બેન, આપણે શું કહેશું ગંદકીવાળા વિસ્તારને? અમારા ઘર પાસે બહુ ગંદકી છે, અને એના લીધે માખી મચ્છર બહુ ત્યાં। તો અહીંયા બેનનું કહેવું છે કે માખી અને મચ્છરનો ઉપદ્રવ વધારે રહ્યો છે, તે તાત્કાલિક છે તે વહીવટી તંત્ર છે તે હાલ વાત કહી હતી કે જિલ્લા કલેક્ટરે એવું કીધું હતું કે રાજકોટથી એક આરોગ્ય ટીમ બોલાવી છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં કોઈ ફરક નથી। વિપુલ સકરા, CSTV ન્યૂઝ।